ઉત્તરથી દક્ષિણ સુધી, પૂર્વથી સૌરાષ્ટ્ર સુધી મેઘરાજાએ બોલાવી દીધા છે ભૂક્કા। અને પાનમ નદી કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના અપાઈ। વણાકબોરી વિયરમાંથી વધુ પાણી છોડાશે, જેના કારણે એલર્ટ અપાયું। કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી પાણીની આવક થતા પાણી છોડવામાં આવશે। હાલમાં 1.5 લાખ ક્યુસેક પાણી વણાકબોરી વિયરમાંથી વહી રહ્યું છે અને સાંજ સુધીમાં વધુ છોડવામાં આવશે, જેને લઈ કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। હાલ મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના ગામડાઓને તાકીદ કરાઈ છે। તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે। કડાણા ડેમમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક છે, જેને લઈને ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ રાખવામાં આવ્યા। મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મલેકપુરથી ખાનપુર તરફ જતો તાંત્રોલી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। તો સુરતના ઉપરવાસમાં સતત વરસાદ યથાવત રહેવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે। ઉકાઈના ઉપરવાસમાંથી 1.63 લાખ ક્યુસેક પાણીની આવક થઈ અને ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા સતત પાણી છોડાઈ રહ્યું છે। આ તરફ 7 મીટરે વિયર કોઝવે ભયજનક સપાટી વટાવી 9.21 મીટરે વહી રહ્યો છે, સાથે તાપીમાં પણ ભારે આવક થઈ રહી છે। બીજી તરફ વિઘ્નહર્તા શ્રી ગણેશનું વિસર્જન માટેના કૃત્રિમ તળાવો પણ ગરકાવ થઈ ગયા છે। શ્રીજીના વિસર્જનમાં વિઘ્ન પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। સુરતના ચોક બજારમાં આવેલા તાપી નદી કિનારે ડક્કા ઓવરે આવેલું કૃત્રિમ તળાવ પાણીમાં વિસર્જિત થઈ ગયું છે। ભારે વરસાદની આગાહી વચ્ચે ગણેશ ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તાપી નદીનું રુદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। જો કે વિસર્જન સરળતાથી પાર થાય તેને લઈ મનપા અને પોલીસ વિભાગ ખડે પગે રહ્યું છે। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ આપવામાં આવ્યું। નદી કાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત કરાયા। ઉપરાંત મુશ્કેલીના કોઈપણ સમયે તાત્કાલિક જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ। સાથોસાથ ભાદરવી પૂનમના મેળામાં આવનારા તમામ માઈ ભક્તો, પગપાળા સંઘ અને સેવા કેમ્પોને પણ હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં લેવા કલેક્ટરે સૂચન કર્યું છે। તો સાબરકાંઠાના પ્રાંતિજ સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। પ્રાંતિજના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા। પ્રાંતિજના હનુમાન મંદિર એપ્રોચ રોડ માતૃછાયા સોસાયટી પાસે વરસાદી પાણી ભરાઈ ગયા। તમારા જિલ્લામાં આજે વરસાદની કેવી સ્થિતિ રહી, જોઈ લો આ અહેવાલમાં। વલસાડ જિલ્લામાં પણ વરસાદની હેલી યથાવત છે। ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળા તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના વધી રહેલા જોરને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા મધુબન ડેમના 8 દરવાજા 1.30 મીટર ખોલીને 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું। પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે। આ તરફ દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। સતત વરસાદને પગલે જિલ્લાના 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। સાથે જ નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે અને મુબાલિયા તળાવ પણ ઓવરફ્લો થવાને કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તળાવમાં પાણીની આવક વધી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે। તંત્રએ નાગરિકોને સલામતી રાખવા અનુરોધ કર્યો છે। આ તરફ રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ જળાશયોમાં આવક થઈ રહી છે। જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને કારણે મનપાના ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓ આજી ડેમ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં સૂચના આપવામાં આવી છે। રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ જમાવટ કરી। 2 કલાક ધોરાજી શહેર તેમજ મોટી મારડ, તોરણિયા, ભૂતવડ અને જમનાવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેને કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા। સુરતમાં કીમ નદીના કિનારે આવેલા ઓલપાડના ઉમરાછી ગામમાં નદીના પાણી ફરી વળ્યા, જેને કારણે ગામની સરકારી સ્કૂલ અને ગ્રામ પંચાયત કેમ્પસમાં ઘૂંટણસમા પાણી ભરાયા। સાથે ઉમરાછીથી કીમ જવાનો માર્ગ પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। જો કે ઉમરાછી વડોલી માર્ગ શરૂ થતા હાશકારો અનુભવાયો છે। તો ગોધરા અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે મેશ્રી નદી 2 કાંઠે વહેતી થઈ, જેને કારણે ગોધરાના ગોંદરાથી વોરવાડ વિસ્તારને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા સતત 5મા દિવસે અવરજવર બંધ છે। કોઝવે ઉપર ધસમસતા વેગીલા પાણીના પ્રવાહ વચ્ચે પણ કેટલાક વાહન ચાલકો જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા। કોઝવે ઉપરથી જોખમી રીતે પસાર થતા અત્યાર સુધીમાં 50 જેટલાઓને પાણીમાંથી સલામત બહાર કાઢ્યા હોવાનો સ્થાનિકનો દાવો છે। અમદાવાદ સહિત 25 જિલ્લામાં મધ્યમથી ભારે પૂરનું સંકટ આગામી 24 થી 48 કલાકમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતવાસીઓ માટે વરસાદને લઈને સાવચેતી રાખનારા બની શકે છે। અનુમાન પ્રમાણે દક્ષિણ રાજસ્થાનમાં પહોંચેલું વેલમાર્ક લો પ્રેશર હવે
થોડા કલાકમાં જ ગુજરાત સુધી પહોંચશે. ગુજરાત પહોંચતા જ આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન બની શકે છે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જો આ પ્રમાણે જ સ્થિતિ રહે તો આ સિસ્ટમ ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ સાબિત થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં અસાધારણ વરસાદની પણ સંભાવના છે, જેનો મતલબ એ થાય છે કે કેટલાક વિસ્તારમાં 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આ જ કારણ છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 25 જિલ્લામાં મધ્યમથી લઈને ભારે પૂરની સ્થિતિનું એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 48 કલાક તો ભારે છે, પરંતુ તે બાદ વધુ એક ભારે રાઉન્ડ આવી રહ્યો છે. 2 દિવસ સાવધાન રહેજો. 48 કલાક ખૂબ જ ભારે રહેશે. મેઘરાજા હજુ ધડબડાટી બોલાવવાના મૂડમાં. અત્યંત ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે 2 દિવસ વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. સાથે જ સંભવિત જોખમ સામે આગોતરી તૈયારીઓની સમીક્ષા કરાઈ છે. હવામાન વિભાગના મતે 3 દિવસ ભારે છે, પરંતુ તેમાં પણ 48 કલાક ખૂબ જ ભારે રહી શકે છે. हेवी रेनफॉल वार्निंग है अगले 3 दिन के लिए है. अभी गुजरात रीजन में अगले 2 दिन पहला दिन एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है. હવામાન વિભાગે 7 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર, મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદ સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. આગાહી પ્રમાણે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મધ્યમથી ભારે પૂરનું સંકટ પણ છે. વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે તોફાની વરસાદ પણ થઈ શકે છે. સાથે જ 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. આ તરફ અમરેલીના લીલિયાના આગાહીકાર જયપ્રકાશ માઢકે વધુ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થવાની શક્યતા દર્શાવી. તેમના મતે 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, તો 12 થી 20 સપ્ટેમ્બરે પણ વધુ એક તોફાની રાઉન્ડ આવી રહ્યો છે. જેને લીધે આગામી 12 થી 20 સપ્ટેમ્બર સુધીમાં ફરી ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનો એક વધુ રાઉન્ડ આવવાની શક્યતા છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 19 ફૂટ થઈ છે. નદીની સપાટી વધતા કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજની મુલાકાતે મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન પહોંચ્યા હતા. મેયરે કહ્યું કે હાલમાં ચિંતાની કોઈ વાત નથી. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અધિકારીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. મેઘરાજાએ વડોદરા જિલ્લાને ગમરોળી દીધો છે, તેમાં પણ નદીઓથી ભારે તારાજી છે. મેઘરાજાએ આજે વડોદરાને ગમરોળી દીધું. સાથે ઉપરવાસથી વરસાદ થતા નદીઓ પણ તોફાની બની. જિલ્લામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પાદરામાં મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. ભારે આવકને પગલે કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા. તો ભારે વરસાદથી ડભોઈ પાણી થયું. ઓરસંગ નદી, ઢાઢર નદીઓ ગાંડીતુર બની છે અને કિનારાના ગામોના ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેને કારણે દિવેલા, કપાસ, તુવેર, શાકભાજીના પાકોમાં નુકસાનની ભીતિ છે. આ તરફ સિમલિયા પંથકમાં વરસાદથી નવી નગરીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે. ડભોઈમાં ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેથી બનૈયા, અંગુઠણ અને રાજલી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગામ આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે. આ 3 ગામમાં રોડ પર કમર સુધીના પાણી વહી રહ્યા છે. દર ચોમાસામાં આ વિસ્તારની આ પરિસ્થિતિ થઈ જાય છે, જેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરો તળાવો બની જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ઢાઢરના કાંઠાના કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ કરાયા છે. નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડી રહ્યા છે. કરજણ તાલુકાનો પાદરા અને શહેરા સાથેનો સંપર્ક તૂટ્યો છે. દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે અને ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ડભોઈના ઘણા ગામોના માર્ગ ઉપર કમર સુધીના પાણી ભરાયા છે. તો ડભોઈ તાલુકાના વધુ 3 ગામો સંપર્ક વિહોણા બન્યા. અંબાવ, પુડા, અંબાવ, નવી વસાહત સંપર્ક વિહોણા થયા. ગરનાળામાં પાણી ભરાતા ગરનાળું સંપૂર્ણપણે બ્લોક થયું છે. આજવા સરોવરમાં પાણીની આવક વધી છે અને સતત પાણીની આવક વધતા વિશ્વામિત્રીમાં પાણી છોડાઈ રહ્યું છે.
વિશ્વામિત્રી નદી 18.60 ફૂટે વહી રહી છે. નદીની ભયજનક સપાટી 26 ફૂટે છે. ડભોઈના ઘણા ભાગો હજુ પણ તરબોળ છે. ભાથુજીનગર, રાણાવાસ, કેઈખાડા અને પશુ દવાખાના જેવા વિસ્તારમાં હજુ પણ પાણી ગોઠણસમા છે. સવારે બાળકોને સ્કૂલ જવામાં અને નોકરી ધંધે જતા લોકોને પણ તકલીફ પડી. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા રોડ પર પાણી ફરી વળ્યા. વડસર ગામમાં કાંસા રેસીડેન્સી, કોટેશ્વર ગામ, સમૃદ્ધિ મેન્શન તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થયો, જેમાં ઘણા લોકો અટવાતા ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છતાં લોકો ન પડતા સમસ્યા બની. વડોદરાના સંભોઈ ગામ નજીક નદીના પાણી ઘૂસી ગયા છે. ઢાઢર નદીના પાણી સંભોઈ ગામમાં ઘૂસ્યા તો કોઝવે ઢાઢર નદીના પાણીમાં ગરકાવ થયો છે. કરજણને જોડતો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થયો તો ઢાઢર નદીના પાણી સંભોઈ ગામની અંદર ફરી વળ્યા છે. નવી નગરી, વસાહત સહિતના વિસ્તાર સંપર્ક વિહોણા થયા છે. માંગરોળ સાપા રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યા છે. સાપા ગામમાં ઠેર ઠેર પાણી ભરાતા ખેતીને નુકસાન થયું છે. રોડ પર ભારે વરસાદને લઈ ખેતરો, રોડ રસ્તા પાણીમાં ગરકાવ. અડધો કિલોમીટર સુધી રોડ પર ઘૂંટણસમા પાણીનો ભરાવો જોવા મળ્યો છે. ડભોઈ હનુમાનજી મંદિરમાં પાણી ઘૂસી ગયા તો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. અનેક રજૂઆત છતાં પાણીના નિકાલ માટે કોઈ પણ કાર્યવાહી થતી નથી. ડભોઈ સરિતા પાર્ક સોસાયટી નજીક હનુમાનજી મંદિર આવેલું છે. વરસાદે વિરામ લીધો છતાં 2 દિવસથી પાણી યથાવત થઈ રહ્યું છે અને વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા સામે સ્થાનિકોએ ગુહાર લગાવી છે. મેઘરાજાએ આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ભૂક્કા બોલાવી દીધા. પાટણ શહેરમાં ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. શહેરના ખાલકસા, પીર સહિત પારેવા સર્કલ આગળ ભરાયા પાણી. 20થી વધુ જોડાતી સોસાયટીના માર્ગ પર ભરાયા પાણી. અરવલ્લીના મોડાસા બાયપાસ હાઈવે પાણીમાં ગરકાવ. ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઈવે પર પાણી ભરાવાની વારંવાર સમસ્યા. આ તરફ અરવલ્લીના ભિલોડામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે. ઇન્દ્રાશી, બુડેલી અને હાથમતી નદીમાં ભારે પાણીની આવક. સિઝનમાં ચોથી વખત ઇન્દ્રાશી નદી તોફાની બની. નદી બે કાંઠે થતા ગામોને સતર્ક કરવામાં આવ્યા. ભિલોડાથી શામળાજી હાઈવે ફરી એકવાર બંધ થયો. રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે અને ગઢિયા રાયપુર ડાયવર્ઝન ફરી ધોવાયા, જેને કારણે તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો. સાબરકાંઠાના હિંમતનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી થઈ ગયું. સહકારી જીન પાસેથી પસાર થતા કર્ણાવતી ટીપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. આ તરફ બનાસકાંઠાના ડીસા, પાલનપુર, અંબાજી સહિતના અનેક તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાથે જ અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા. તો કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ થયો. જિલ્લાના ગેડી, ફતેગઢ, ભીમસર, કીડિયાનગર, સુબઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. કચ્છમાં વરસાદ ખાબકતા વાગડમાં મેળામાં વરસાદે રંગમાં ભંગ પાડ્યો. સાંગવરી માતાજીના મેળો હતો ત્યાં રતનપર ખડીર વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો. તો ચાયણા માતાજી ફતેગઢના મેળાને નડ્યો વરસાદ. ગઈકાલે કચ્છમાં 1 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાડા અને ગઢડા પંથકમાં વરસાદ. પાળિયાદ રોડ, સાળંગપુર રોડ, સ્ટેશન રોડ, દીનદયાળ ચોક, હાઈસ્કૂલ, 4 રસ્તા સહિત તમામ વિસ્તારમાં વરસાદ. જિલ્લાની ઉતાવળી તેમજ મધુમતી નદીમાં આવ્યા નવા નીર. આ તરફ ગોધરા અમદાવાદ મુખ્ય હાઈવે પર પાણી ભરાયા. ગોધરા શહેરની ભામૈયા ચોકડી પાસે ઢીચણસમાં પાણી ભરાયા હતા. માર્ગ ઉપર મસમોટો ખાડો પડી ગયો હતો, જે પાણીમાં જોઈ નહીં શકાતા. વાહન ચાલકો ખાડામાં પટકાઈ રહ્યા છે. એક બાઇક સવાર મહિલા માર્ગ ઉપર ભરાયેલા પાણીમાંથી પસાર થતી વેળાએ ખાડામાં પટકાતા માથામાં ઈજાઓ પહોંચી તો 2 બાઇક સવાર ખાડામાં પટકાતા આજુબાજુના સ્થાનિક વેપારીઓ આવ્યા, વાહન ચાલકોની મદદે આવ્યા. પાટણ જિલ્લાના 3 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. પાટણ, રાધનપુર, સાતલપુરમાં 2 કલાક ધોધમાર વરસાદ વરસ્યો. 3 તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. પાટણમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. કચ્છ વાગડના મેળામાં ભારે પવન ફૂંકાયો. વાગડમાં મેળામાં વરસાદે રંગમાં ભંગ પાડ્યો. મિની વાવાઝોડા જેવા માહોલથી અનેક મંડપ ઉડી ગયા. સાંગવારી માતાજીના મેળો રતનપર ખડીર વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો અને જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો.
ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. સંત સરોવર ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો. કલેક્ટરે સંત સરોવરની લીધી રૂબરૂ મુલાકાત. ધરોઈ ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ધરોઈના દરવાજા ખોલાતા સંત સરોવર હાઈ એલર્ટ પર. સંત સરોવરમાં પણ 30,000 ક્યુસેક પાણી છોડાયું તો સંત સરોવર ડેમ 21 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું. અમદાવાદની સાબરમતી નદીમાં ફરી ભારે આવક થઈ શકે. ધરોઈથી છોડાઈ રહ્યું છે પાણી. ઉપરવાસની આવક અને ભારે વરસાદ બાદ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે અને પાણી વધતા ડેમના 8 દરવાજા 7.55 ફૂટ સુધી ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ધરોઈ ડેમમાં પાણીની આવક ઓચિંતી વધી ગઈ છે. હાલ ધરોઈ ડેમ સહિત સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર છે. આ તરફ ધરોઈ ડેમથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીમાં પણ આવકની શક્યતા છે. હાલ વાસણા બેરેજના 23 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાંથી સતત વરસાદી પાણીની આવક વધી છે અને શહેરમાં પણ વરસાદી માહોલ વચ્ચે બેરેજના દરવાજા ખોલાયા છે. ધરોઈ ડેમમાંથી 75,000થી વધુ ક્યુસેક પાણી છોડાયું છે, જેને લઈને એએમસીના 12 વિસ્તાર અને જિલ્લાના 28 ગામ એલર્ટ કરાયા છે. અમદાવાદમાં બપોર બાદ વરસાદી માહોલ રહ્યો. અમદાવાદમાં આજે ઓરેન્જ અને આવતીકાલે યલો એલર્ટ છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસ્યો હતો વરસાદ. વલસાડ જિલ્લાની કોલક નદી તોફાની બની ગઈ છે અને કાંઠાના લોકોના જીવ અદ્ધર થયા છે. વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદની હેલી યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જો કે રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદને કારણે નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદને કારણે કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. મહત્વનું છે કે કોલક નદીમાં પાણીની ભરપૂર આવકને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા હતા. આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો હતો. કપરાડાના બોડલા અને જીરવલ ગામ નજીકથી વહેતી કોલક નદીમાં પાણીની સતત વધી રહેલી આવકને કારણે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. આથી આ બંને ગામો કલાકો સુધી સંપર્ક વિહોણા થયા હતા. સતત વરસાદને કારણે કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક ગામોનો સંપર્ક કપાતા કલાકો સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટમાં નજીવા વરસાદે તંત્રના પાપે રહીશો ત્રસ્ત થયા. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા જનજીવન પ્રભાવિત થયું છે. સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મોવા ચોકડી અને મોરબી હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. અડધા કલાકના વરસાદમાં શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અમીન માર્ગ અને શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા, જેનાથી વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા અને તેમને ધક્કા મારવાની ફરજ પડી હતી. આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જે દર વર્ષે ચોમાસામાં સામાન્ય બની ગઈ છે. પોપટપરાનું નાળું થોડા વરસાદમાં જ પાણી થઈ ગયું, જેને ફરી મનપાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે. પાણીમાં ડૂબી ગયેલા રસ્તાઓ પર બંધ પડેલા વાહનો જોઈને લોકોએ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો. શહેરમાં ફક્ત અડધો કલાકમાં જ પોપટપરા નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું, જેને કારણે વાહન ચાલકો અટવાયા. આ તરફ શહેર ઉપરાંત જિલ્લાના અન્ય ગામડાઓમાં વરસાદી માહોલ રહ્યો. એક તરફ આજે ગણેશ વિસર્જન તો બીજી તરફ વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરના આનંદ બંગલા ચોક પાસે ભરાયા વરસાદી પાણી. તો લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ રહ્યો. પાંભર ઇટાળા ગામમાં સવારથી જ ધોધમાર વરસાદ રહ્યો. આ ઉપરાંત પડધરીના સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ રહ્યો. અરવલ્લી ભિલોડાના શોભાયડાનો ડીપ છલકાયો તો પાણીનો ભારે પ્રવાહ હોવાથી ડીપ પરથી પાણી વહ્યું હતું. ડીપ ઓવરફ્લો થતા સુનોક શોભાયડા જનાલી રસ્તો બંધ થયો છે. બંને તરફના 10થી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. રાજકોટના અણિયારા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામને જોડતા પુલ પર ધસમસતા પાણી વહી રહ્યા છે. લોકો દોરડાના સહારે ગામમાં પ્રવેશ કરવા મજબૂર બન્યા છે. વરસાદના કારણે ગ્રામમાં પ્રવેશવા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અણિયારા ગામને જોડતો પુલની ચાલી રહી છે કામગીરી, તો લોકો દોરડાના સહારે ગામમાં પ્રવેશ કરી રહ્યા છે. પુલની કામગીરી ઝડપી બનાવવા અગાઉ પણ અનેક રજૂઆતો થઈ છે. દોરડાના ગામમાં પ્રવેશ કરતા લોકોના દ્રશ્ય પણ સામે આવ્યા છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં વરસ્યો. તાલુકા અને દાદરાનગર હવેલીના બોર્ડર વિસ્તારમાં પણ ભારે વરસાદથી કેટલાક ગામના સંપર્ક વિહોણા બન્યા છે. ગાઢવી ગામ નજીકથી વહેતી ઘોઘડી અને કેલી નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે અને ગાઢવી ધારણ માળ તેમજ 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કલાકો સુધી આ કોઝવે પરથી પાણી વહેતા અવરજવર ઠપ થઈ ગઈ છે.